ટ્રેન છૂટી જવાની વેળાએ જો ટિકિટના નિયમ સમજવા પડે તો ઘણી મુશ્કેલી થાય છે. આમ અમે તમને એવી મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જ્યારે તમારી ટ્રેન છૂટી જાય છે તો ટિકિટ સાથે શું કરવું. ત્યારે જો આ માહિતી તમે જાણતા હશો તો ટિકિટ ફેંકતા પહેલા તેનો યુઝ જરૂર કરી લેશો. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી હજારો ટ્રેનોમાં દરરોજ કરોડોથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તો મોટા ભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે અને અપડાઉન પણ ઘણા લોકો કરતા હોય છે. તો રેલવે પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે અલગ અલગ નિયમો બનાવે છે. પણ અનેક લોકો આ નિયમોથી અજાણ હોવાથી ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને નુકસાન પણ થાય છે. તો આજે તમને એવા રેલવેના એક મહત્વપૂર્ણ નિયમ વિશે જણાવીશું જે તમારી મુસાફરી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ નિયમ એ છે કે ટ્રેન છૂટી જાય કે પછી ટિકિટ કેટલાક શરતો હેઠળ કામની રહી શકે છે. કેમ કે લોકો ટ્રેન છૂટી જાય તો ટિકિટ નકામી સમજીને ફેંકી દે છે, પરંતુ તમે વાસ્તવમાં તે ટિકિટથી ફાયદો લઈ શકો છો. કેમ કે જો તમે ટ્રેનની ટિકિટ લીધી છે પણ તમારી ટ્રેન છૂટી ગઈ તો ટિકિટ ફેંકીને અનેક લોકો આ ભૂલ કરી બેસે છે. જો કે આવું કરવાથી નુકસાન થાય છે અને રેલવેના નિયમ અનુસાર તમારી ટિકિટ હજી પણ કામની છે, પરંતુ શરત એટલી છે કે આ ટિકિટ અનરિઝર્વ એટલે કે જનરલ હોવી જોઈએ અને આ જનરલ ટિકિટથી તમે તેમની વેલિડિટી પીરિયડની અંદર બીજી કોઈ પણ ટ્રેનમાં પણ મુસાફરી કરી શકો છો. તો ટૂંકા અંતરની મુસાફરીની ટિકિટ પર 3 કલાક અને લાંબા અંતરની મુસાફરી પર 24 કલાક સુધી એનો ફાયદો ઉઠાવી શકાય છે. જો કે તમારી જાણ ખાતર એક વાત જણાવી દઉં કે રિઝર્વ ટિકિટ લઈને પ્રવાસ કરનારા પ્રવાસીઓને આ સુવિધા મળતી નથી. જો તમને થશે કે રિઝર્વ ટિકિટ લઈને મુસાફરી કરતા પ્રવાસીઓની ટ્રેન છૂટી જાય તો તેમણે શું કરવું જોઈએ, તો વાત એમ છે કે પ્રવાસીઓએ પણ TDR એટલે કે ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ ફાઇલ કરી શકે છે અને આવું કરીને તમે રેલવે પાસેથી રિફંડ માંગી શકો છો. આ માટે ટ્રેન છૂટવાના 4 કલાકની અંદર ઓનલાઈન TDR ફાઇલ કરવું પડે છે. તો આ સાથે જ IRCTC ની વેબસાઇટ સાથે એપની મદદથી તમે આ પ્રોસેસ કરી શકો છો. જો તમે પણ પરફેક્ટ ટાઈમ લિમિટમાં આ TDR ફાઇલ કરો છો તો રેલવે અમુક ટકા પૈસા કાપીને તમને પૈસા પાછા આપે છે. અને અહીંયા તમારી જાણ માટે જનરલ ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને આ સુવિધા નથી આપવામાં આવતી. જો કે તમે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદો છો તો કાઉન્ટર પર જઈને TDR ફાઇલ કરી શકાય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.